આજના સમયમાં દરેકને જરૂરિયાત પડે ત્યારે લોન લેવી એ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ ઝડપથી લોન, ઓછા વ્યાજદરમાં લોન, કોઈ દસ્તાવેજ વગર લોન જેવા શબ્દો સાંભળતા જ સાવચેત થવાની જરૂર છે. એક ફેસબુકમાં જાહેરાત આવે છે અને મહિલાને સસ્તી લોન લેવાની એક ઓફર આપવામાં આવે છે અને વિશ્વાસમાં આવીને અલગ અલગ બહાના કરીને પ્રોસેસિંગ ફી, ફાઇલ ચાર્જ, ઇન્સ્યોરન્સ, જીએસટી જેવા આ બધી વસ્તુઓના નામે પૈસા માંગી અને શરૂઆતના થોડા પૈસા પછી વધારે લોકોને એવું લાગ્યું કે હવે તો લોન મળી જ જશે અને લોન આવી જશે, પરંતુ 10 લાખના લોનના બદલે 32,75,000 રૂપિયા ગુમાવવામાં આવે. મહત્વની વાત તો એ છે કે લોન ક્યારે સોશિયલ મીડિયા એડ પરથી લેવી નહીં. અજાણ્યા એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવા સૌથી મોટું જોખમ છે. કોઈ પણ બેંક કે એનબીએફસી લોન મંજૂર થાય પહેલા મોટી રકમ માંગતી નથી. વોટ્સએપ કોલ ઉપર આવેલા લોન ઓફર ઉપર આંખ બંધ કરીને મહેરબાની કરી વિશ્વાસ કરવાનું બંધ કરો. છેતરપિંડી કરનારા લોકો તમારા લોભ, જરૂરિયાત અને ઉતાવળને હથિયાર બનાવે છે. જ્યારે તમે પ્રશ્ન પૂછો, દસ્તાવેજ ચકાસો અને સમય લો, ત્યારે જ તમે સુરક્ષિત રહેશો. આ માહિતી તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને વડીલો સાથે જરૂરથી શેર કરજો, જેથી કોઈ બીજું આ જાળમાં ફસાય.